સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર નવા થોરાડા રાજકોટમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ, વિષય BA, પાઠ 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્રમાં આજે આપણે ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ, વેપારનો અર્થ, લાક્ષણિકતા અને તેમના પ્રકારો તેમજ વાણિજ્યનો અર્થ, લાક્ષણિકતાઓ અને વેપાર અને વાણિજ્ય વચ્ચેનો તફાવત શીખવાના છીએ. તો ચાલો જોઈએ બેનો ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ. ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ કઈ રીતના કરવામાં આવે છે? તો કે ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ છે એ 3 રીતના કરવામાં આવતું હોય છે. 1 વેપાર, 2 વાણિજ્ય અને 3 ઉદ્યોગ. કે આ 3 રીતે ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો આપણે એનું વિસ્તારપૂર્વક જોઈએ. તો પહેલું છે વેપાર. તો વેપારનો અર્થ જોઈએ. નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. વેપારનો અર્થ શું થશે? તો કે નફાના હેતુથી જ કરવામાં આવતા હોય છે બે વ્યક્તિઓ વચ્ચે. એટલે કે વસ્તુ આપી અને સામે જે વસ્તુ આપે અથવા તો સેવાનો હોય છે અથવા તો નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. એટલે કે નાણાં આપી અને આપણને કોઈ સામેવાળા જે વસ્તુ આપે એને એક પ્રકારનો શું કહેવામાં આવે છે? તો કે વેપાર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ આપેલું છે આપણને. તમે દુકાનદાર પાસેથી પુસ્તક ખરીદો એટલે પુસ્તકની ખરીદી સામે નાણાં ચૂકવો છો. કે આપણે શું કરીએ છીએ? તો કે એક દુકાનદાર પાસે આપણે જો પુસ્તકની ખરીદી કરીએ એટલે આપણે શું કરવી પડે? તો કે નાણાં ચૂકવવા પડતા હોય છે. નાણાં એટલે પૈસા આપવા પડતા હોય છે. એટલે વસ્તુના બદલામાં નાણાંનો વિનિમય થયો ગણાય. કે ભાઈ વસ્તુના બદલામાં શું આપ્યો આપણે? તો કે પૈસા. તમે બસની ટિકિટ ખરીદી, બસમાં મુસાફરી કરો એટલે નાણાંના બદલામાં સેવાનો વિનિમય થયો ગણાય. કે શું થયું? તો કે આપણે ખરીદી લીધું, કે આપણે કોકને પૈસા આપ્યા અને એ ટિકિટ આપણને એને આપી. અને શેના માટે? તો કે મુસાફરી કરવા માટે. આ તો વેપારનો અર્થ. હવે આપણે વેપારની લાક્ષણિકતાઓ વિશે સમજીએ. કે વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે. કે આર્થિક પ્રવૃત્તિના બદલામાં શું કરવામાં આવે છે? તો કે વેપાર કરવામાં આવે છે. વેપારની અંદર બે પક્ષકારો હોય છે, ખરીદનાર અને વેચનાર. ખરીદનાર એટલે કે કોઈ પણ વસ્તુ ખરીદ કરનાર અને વેચનાર એટલે કે કોઈ પણ વસ્તુ વેચનાર. આ શું છે? તો કે બે પ્રકારના પક્ષકારો. વેપાર માટે વિનિમય અનિવાર્ય છે. કે વેપાર માટે વિનિમય ખૂબ જ જરૂરી છે. વેપારથી વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી થાય છે. કે વેપાર કરીએ તો આપણી પાસે જે વસ્તુ છે કે સેવા રહેલી છે એનું શું થાય છે? તો કે ફેરબદલી કરી શકીએ છીએ. વસ્તુના અવેજમાં નાણાં કે વસ્તુની ચૂકવણી થાય છે. કે વસ્તુની અવેજીમાં, અવેજી એટલે તો કે એના બદલાની અંદર આપણે શું કરીએ છીએ? તો કે નાણાં આપીએ છીએ. અથવા તો આપણે શું કરીએ છીએ? કે તો કે વસ્તુની ચૂકવણી કરતા હોઈએ છીએ. વેપાર એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. કે વેપાર છે એ કન્ટિન્યુ એટલે કે સતત ચાલે છે, ક્યાંય ઊભો રહેતો નથી. એટલે કે એ ઠપ્પ થવાની પ્રશ્ન આવતો નથી. વસ્તુ કે સેવાનું મૂલ્ય નાણાંમાં નક્કી થાય છે. કે વસ્તુ અને સેવાનું જે મૂલ્ય છે એ શેમાં નક્કી થાય છે? તો કે નાણાંમાં નક્કી થતું હોય છે. એટલે કે રૂપિયામાં નક્કી થતું હોય છે. વેપાર એ કાયદેસર થતી પ્રવૃત્તિ છે. કે કાયદેસર થાય. કે ભાઈ આજે દાખલા તરીકે કે વેપાર કરવો છે મારે, તો બિલ
એ બધું જ શું કરવામાં આવે તો કે હું કોઈ પણ પાસેથી જે વસ્તુ લઉં છું એનું આપણને બિલ મળે છે, ત્યારબાદ એ આપણને વસ્તુ કે સેવાના બદલામાં આપણને શું આપશે તો કે વેપારથી સેવાની માલિકીની શું થાય છે તો કે ફેરબદલી થતી જોવા મળે છે. તો આ શું હતું તો કે વેપારની લાક્ષણિકતાઓ. હવે આપણે જોઈએ વેપારના પ્રકારો કે વેપારના કેટલા પ્રકાર છે. તો કે વેપારના 2 પ્રકાર છે, 1 આંતરિક વેપાર અને 2 આંતરરાષ્ટ્રીય વેપાર. આંતરિક વેપાર વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવીએ કે દેશની સરહદમાં જ જુદા જુદા વિસ્તારમાં થતો વેપાર એટલે આંતરિક વેપાર. કે આપણો દેશ ભારત છે તો ભારતની અંદર જ જો વેપાર કરવામાં આવે તો એ શું કહેવાય તો કે એક સરહદેથી બીજી સરહદે, તો કે આજે રાજસ્થાનની સરહદ છે એ જમ્મુ કાશ્મીર જાય, જમ્મુ કાશ્મીરનો ગુજરાતની અંદર આવે, તો કે દેશની સરહદમાં જુદા જુદા વિસ્તારોની અંદર જે વેપાર થાય એને શું કહેવાય તો કે આંતરિક વેપાર. અમદાવાદનો વેપારી કાશ્મીરથી સફરજનની પેટીઓ ખરીદે કે નાગપુરનો વેપારી રાજકોટ નારંગી મોકલાવે એટલે એ આંતરિક વેપાર થયો ગણાય. કે મેં તમને વાત કરીએ કે આજે એક સિટીમાંથી બીજા સિટીમાં કોઈ પણ માલ મોકલવામાં આવે તો એ શું થયું તો કે આપણા દેશની સરહદની અંદર માલની અદલ બદલ થઈ, આપલે થઈ, એટલે એને કેવો વેપાર કહેવાય તો કે આંતરિક વેપાર તરીકે ઓળખવામાં આવે છે. વિતરણની દ્રષ્ટિએ આંતરિક વેપારના 2 ભાગ પાડી શકાય. કે આંતરિક વેપાર કરવા માટે પણ 2 ભાગ વેપારના પડે છે. તો કે એક તો જથ્થાબંધ વેપારી એટલે કે એકી સાથે ખૂબ જ મોટા જથ્થાની અંદર માલ ખરીદતો હોય એ, અને બીજો છે છૂટક વેપારી કે જે છૂટક કે થોડો માલ ખરીદતો હોય એ. જથ્થાબંધ વેપારી મોટા જથ્થામાં ઉત્પાદક પાસેથી ખરીદી કરી છૂટક વેપારીને તેને જરૂરિયાત અનુસાર માલનું વિતરણ કરે છે. જથ્થાબંધ વેપારી શું કરે તો કે ખૂબ જ મોટા જથ્થાની અંદર ઉત્પાદક પાસેથી, ઉત્પાદક એટલે આપણે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ આપણી પાસે શું કરશે તો કે તે ખરીદી કરશે, અને ખરીદી કર્યા બાદ શું કરશે તો કે છૂટક વેપારી પાસે તેને જે જરૂરિયાત મુજબ કે તેને જેટલી જરૂરિયાત છે એના મુજબ માલનું શું કરશે તો કે વિતરણ કરશે. જથ્થાબંધ વેપારી માલના ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી છે. કે જથ્થાબંધ વેપારી શું છે તો કે માલના ઉત્પાદક છે અને છૂટક વેપારી વચ્ચેની ખૂબ જ મોટી કડી છે. છૂટક વેપારમાં જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી માલ ખરીદે છે. કે છૂટક વેપારની અંદર શું થાય છે તો કે છૂટક વેપારની અંદર જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી શું કરે છે તો કે માલ ખરીદે છે અને ગ્રાહકોને તેમની જરૂરિયાત પ્રમાણે માલ પૂરો પાડે છે. ગ્રાહકોને શું કરે છે તો કે જરૂરિયાત પ્રમાણે એ શું કરે છે તો કે માલ પૂરો પાડતા હોય છે. હવે આપણે જોઈશું આંતરરાષ્ટ્રીય વેપાર. કોઈ પણ 2 દેશો વચ્ચે થતા વેપારને આંતરરાષ્ટ્રીય કહેવાય. કે આંતરરાષ્ટ્રીય શું થાય છે તો કે આપણી ભારતની સરહદની બહાર બીજા દેશમાં આપણે જે વેપાર કરવામાં આવે છે એને આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે ઓળખવામાં આવે છે. કે આપણા ભારતમાંથી માની લો કે દાખલા તરીકે યુનાઇટેડ સ્ટેટ ઓફ કિંગડમ એટલે કે અમેરિકાની અંદર જો માલ આયાત કરવામાં આવતો હોય તો એ શું થયો તો કે આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે ઓળખવામાં આવે છે. આપણે તો પણ ઉદાહરણ જોઈએ બીજું કે જાપાનની કોઈ પણ કંપની જે છે એ ભારતના વેપારીને ટેલિવિઝન આપે તો જાપાન એક દેશ છે અને એ શું થશે તો કે ભારત પણ એક દેશ છે, અને એ બંને દેશો શું કરશે તો કે માલની આપ-લે કરશે. એટલે ભારતમાંથી કેસર કેરી USA મોકલવામાં આવે, ભારતમાંથી ક્યાંક બારે કેસર કેરી મોકલાવવામાં આવે તો એ પણ શું થયો આંતરરાષ્ટ્રીય વેપાર. અને જાપાનની જે કંપનીઓ છે એ ભારતના વેપારીને આપણને ટીવી આપે તો એ પણ શું થયો આંતરરાષ્ટ્રીય વેપાર. આંતરરાષ્ટ્રીય વેપારમાં આયાત વેપાર, નિકાસ વેપાર અને પુનઃ નિકાસ વેપારનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય વેપારની અંદર 3 વેપારોનો સમાવેશ થાય છે. આયાત એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ આયાત કરવો, પછી નિકાસ વેપાર
એટલે કે આયાત નિકાસ. નિકાસ એટલે કે ખરીદી કરવી અથવા શું કરવું તો કે આયાત કરવો એટલે આપણે મોકલવું, નિકાસ કરવો એટલે આપણે લઈએ એ. અને પુનઃ નિકાસ એટલે કે ફરી પાછો જે લેવાનો થતો હોય એને શું કહેવાય તો કે પુનઃ નિકાસ વેપાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ વાણિજ્યનો અર્થ. વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવાઓ. વાણિજ્ય એટલે શું છે તો કે વેપાર અને વેપારની સહાયક સેવાઓ. કે સહાયક સેવાઓ કઈ કઈ તો કે આ સેવાઓમાં બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વખાર અને આડતિયાની સેવાનો સમાવેશ થાય છે. કે આ બધી જ વિવિધ પ્રકારની સેવાઓનો સમાવેશ શેમાં થાય છે તો કે વાણિજ્યની અંદર થાય છે. વેપારની આ સહાયક સેવાઓને કારણે વેપારની દૃષ્ટિએ વિશ્વ એક બજાર બન્યું છે. કે આ વિવિધ સેવાઓની દૃષ્ટિએ શું છે તો કે આ સહાયક સેવાની દૃષ્ટિએ અને એના કારણે તો કે વેપારની દૃષ્ટિએ વિશ્વ જે છે એ એક બજાર બની ચૂક્યું છે. આ આપણે જોયા વેપારનો અર્થ. હવે આપણે જોઈએ તેમની લાક્ષણિકતાઓ. વાણિજ્ય શબ્દમાં વેપારનો સમાવેશ થાય છે. કે વાણિજ્ય શબ્દ છે એની અંદર વેપારનો સમાવેશ જોવા મળે છે. વાણિજ્ય આર્થિક પ્રવૃત્તિ છે. કે આપણે આર્થિક પ્રવૃત્તિ વિશે આગળ જોઈ ગયા છીએ કે આર્થિક પ્રવૃત્તિનો અર્થ શું થાય. એટલે કે વાણિજ્ય જે છે એ એક આર્થિક પ્રવૃત્તિ છે. વેપારને મદદરૂપ થાય તેવી સહાયક સેવાઓનો સમાવેશ થાય છે. કે વેપારને જે મદદરૂપ થાય એવી વિવિધ પ્રકારની સહાયક સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે. તો આપણે એના ઉદાહરણ જોઈએ કે દાખલા તરીકે બેન્કિંગ, વીમો અને વાહન વ્યવહાર. તો આ ત્રણેય જે ઉદાહરણો છે એ શું છે તો કે સહાયક સમાવેશ. ક્યાં શેમાં તો કે વેપારની અંદર જે મદદરૂપ થાય એ શું કહેવાય તો કે સહાયક સેવાઓનો જે સમાવેશ થતો હોય એ બધી કઈ વસ્તુ તો કે બેન્કિંગ, વીમો અને વાહન વ્યવહાર. વસ્તુના સમય અને સ્થળ ઉપયોગિતામાં વધારો થાય છે. કે વસ્તુનો જે સમય છે અને સ્થળ છે એની ઉપયોગિતા કે એનો જે ઉપયોગ છે એ ધીમે ધીમે ખૂબ જ વધારે પ્રમાણમાં થવા લાગે છે. સહાયક સેવાઓનું સાતત્ય હોય છે. કે સહાયક જે સેવા છે એનું શું જળવાઈ રહે છે તો કે સાતત્ય જળવાઈ રહે છે. વેપારને સહાયક સેવાઓ યોગ્ય કિંમતે મળી રહે તો ગ્રાહકોને જો વ્યાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડી શકાય છે. કે વેપારને જે સહાયક સેવાઓ જે છે એ યોગ્ય કિંમતે મળી રહે તો ગ્રાહકોને જે આ વ્યાજબી કિંમતે જે છે એ વસ્તુ પૂરી શકાય. એટલે કે વ્યાજબી એટલે કે વ્યવસ્થિત કિંમતે, ઓછી કિંમતે વસ્તુઓ આપણે કોને તો કે ગ્રાહકોને યોગ્ય કિંમતે આપણે પૂરી પાડી શકીએ છીએ. હવે આપણે જોઈએ વેપાર અને વાણિજ્ય વચ્ચેનો તફાવત. કે અર્થ શું થાય છે કે તો વેપારનો તો કે વેપારમાં નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય થાય છે. કે વેપારમાં શું થાય છે તો કે નાણાં આપણે જે આપીએ છીએ એના બદલાની અંદર વસ્તુ કે સેવા જે છે એનો ખૂબ જ બહોળા પ્રમાણની અંદર વિનિમય થતો જોવા મળે છે. એવી રીતના વાણિજ્યની અંદર વાણિજ્યમાં વેપાર ઉપરાંત વેપારને સહાયક સેવાનો સમાવેશ થાય છે. કે વાણિજ્યની અંદર શું થાય છે તો કે વાણિજ્યની અંદર વેપારની સાથે સાથે વેપારની સહાયક સેવાઓનો પણ સમાવેશ વાણિજ્યના અર્થમાં થતા જોવા મળે છે. વેપારનું કાર્યક્ષેત્ર કેવું છે તો કે વેપારનું કાર્યક્ષેત્ર ખૂબ જ મર્યાદિત છે. એવી જ રીતના વાણિજ્યનું કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ છે. એટલે કે ખૂબ જ મોટું છે. અને વાણિજ્યની અંદર સાથે સાથે વેપારનો પણ સમાવેશ થઈ જાય છે. વેપારની અંદર પક્ષકારો કોણ કોણ હોય છે તો કે વેપારમાં બંને પક્ષકારો લગભગ એકબીજાથી પરિચિત હોય છે. કે કોઈ પણ બે વ્યક્તિ માલ ખરીદનાર અને વેચનાર હોય તો એ બંને શું હોય છે તો કે એકબીજાથી પરિચિત હોય છે.
અને નજીકના સ્થળે પણ હોય છે કે પોતે દૂર હોતા નથી, પણ શું હોય છે તો કે નજીકના સ્થળે હોય છે. અને વાણિજ્યમાં પક્ષકારો કેવા હોય છે તો કે વાણિજ્યની અંદર બંને પક્ષકારો દૂરના સ્થળે અને અપરિચિત હોઈ શકે. કે ભાઈ આજે હું અહીંયા છું તો કોઈ બારે પણ હોઈ શકે અને એ અપરિચિત આપણા જાણીતા હોય નહીં, એટલે કે અજાણ હોઈ શકે છે, છતાં સહાયક સેવાઓ મેળવી શકે છે. તો પણ એ શું થાય છે તો કે આ વિવિધ પ્રકારની સહાયક સેવાઓ તે મેળવી શકે છે. બહેનો, આજે આપણે ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ, વેપારનો અર્થ, લાક્ષણિકતાઓ તેમજ તેમના પ્રકારો, તેમજ વાણિજ્યનો અર્થ, લાક્ષણિકતા અને વેપાર વાણિજ્ય વચ્ચેનો તફાવત વિશે અભ્યાસ કર્યો. તો આ જે આપણે અભ્યાસ કર્યો છે તેનો તમારે રફબુકમાં રિવિઝન કરવાનું છે. આભાર.